કળિયુગનો અંત ક્યારે થશે એ વાત અનેક વખત ચર્ચાતી આવી છે. જો કે એ વિશે કોઈ નિશ્ચિત ભવિષ્યવાણી નથી, પણ બ્રહ્માવર્ત પુરાણમાં કળિયુગના અંતનું જે વર્ણન કરવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કળિયુગમાં વ્યક્તિની ઊંચાઈ વધુ ઘટી જશે, સ્ત્રી અને પુરુષ થોડા વધુ દુબળા થઈ જશે, 16 વર્ષની ઉંમરે તો માથાના વાળ પાકીને સફેદ થઈ જશે, નાની ઉંમરમાં મૃત્યુનું પ્રમાણ વધી જશે, લોકો માનસિક સંતુલન ગુમાવી દેશે, તેને મગજ બહેર મારી ગયું હોય તેવું વર્તન વધી જશે, લોકોમાં ગાડાપણના અંશો વધુ જોવા મળશે. આવા સંકેત નારાયણે પોતે જ નારદજીને જણાવ્યું છે કે કળિયુગમાં એક સમય એવો આવશે કે જ્યારે તમામ પુરુષો અને સ્ત્રીઓને આધીન થઈને જીવન વ્યતીત કરશે. પાપની બોલબાલા વધી જશે. મનુષ્ય સાત્વિક જીવનની જગ્યાએ તામસિક જીવન જીવવાનો વિશ્વાસ કરશે. કળિયુગમાં ગંગા નદી સુકાઈ જશે. કળિયુગમાં 5000 વર્ષ પછી ગંગા નદી સુકાઈ જશે અને નર્મદા નદીમાં પણ પાઘડી બંને જ રહેશે, એટલે કે સાંકડી થઈ જશે. જ્યારે કળિયુગમાં 10,000 વર્ષ થઈ જશે ત્યારે તમામ દેવતાઓ પૃથ્વીને છોડીને પોતાના ધામમાં ચાલ્યા જશે. વ્યક્તિ પૂજન, ક્રમ, વ્રત, ઉપવાસ જેવા તમામ ધાર્મિક કાર્યોને શીર્ષ ઉડાડી દેશે, નહીં કરે. એક સમય એવો આવશે કે જમીનથી અન્નનું ઉત્પાદન પણ નહીં થાય. જમીન જળમગ્ન થઈ જશે. પૃથ્વી પર પ્રતિ અવતાર જન્મ લેશે. તેની સાથે જ પૃથ્વી પર અત્યાચારોનું શમન કરવા જે યુદ્ધ કરશે.